તો આવતીકાલે ગુજરાતના ડોક્ટર્સની હડતાલ છે। કોલકાતાના તબીબ પર જે દુષ્કર્મ મામલે આખા દેશમાં ખળભળાટ મચી ગયો છે, એના વિરોધમાં હડતાલ થઈ રહી છે। ઇન્ડિયન મેડિકલ એસોસિએશન જાહેર કરી છે હડતાલ। સવારે 6 થી 24 કલાક સુધી ડોક્ટર્સની હડતાલ રહેશે। હોસ્પિટલોની તમામ પ્રકારની ઓપીડી બંધ સેવા રહેશે। અમદાવાદના તબીબો હડતાલ બાદ રેલી કાઢી વિરોધ પણ નોંધાવશે। તો કોલકાતામાં જે રીતના દુષ્કર્મની ઘટના આખા દેશમાં પડઘા પડ્યા છે, ગુજરાતમાં અમદાવાદમાં પણ વિરોધ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે। અમદાવાદના ડોક્ટર્સ પણ તબીબો પણ હડતાલ પર છે અને ઓપીડી સિવાય તમામ જે સેવાઓ છે બંધ રહેશે। આજે જે આ ઘટના બની છે, આપણે એમ વાત કરતા હોય કે બેટી બચાવો બેટી પઢાઓ, બેટી બચાવો બેટી પઢાયા, બેટીને પઢાવી પણ ખરી, પરંતુ એને જો આપણે બેટીને પઢાવીને આપણે સેફ એન્વાયરમેન્ટ ના આપી શકીએ તો આપણે બહુ જ ઇનજસ્ટિસ કરીએ છીએ દીકરીઓ સામે। અને દીકરીઓનું જે અત્યારે આપણે મેડિકલ કોલેજોમાં પણ જોઈ રહ્યા છે કે દીકરીઓની સંખ્યા હવે 50%થી પણ વધુ 60% જેટલી દીકરીઓ હવે થઈ ગઈ છે। ને એ દીકરીઓ જ્યારે રેસિડેન્ટ તરીકે રાત્રે કામ કરી રહી છે અને જો એમને કોઈ સેફ એન્વાયરમેન્ટ ના મળે તો ઘણું બધું નિંદનીય છે। આ જે બીના બની છે એ કોઈ પહેલી વાર નથી થયું। વારે વારે આપણે જોઈએ છે કે આપણા સમાજની અંદર જ્યારે જોઈએ ત્યારે ગેંગ રેપ્સ થતા હોય છે, રેપ્સ થતા હોય છે, મર્ડર્સ થતા હોય છે। તો જો આપણે એક સિવિલાઇઝ સમાજમાં રહેતા હોઈએ અને જો તમે સિટીઝન્સને સુરક્ષા ના આપી શકો તો આઈ થિંક એને સિવિલાઇઝ સમાજ ના કહી શકાય। કોલકાતામાં આરજી મેડિકલ કોલેજમાં ટ્રેની ડોક્ટર પર દુષ્કર્મ હત્યાનો વિરોધમાં દેશભરમાં આક્રોશ છે। ગુજરાતમાં પણ એના પડઘા પડ્યા છે। ગુજરાતના મોટાભાગના શહેરોમાં ડોક્ટર્સે રેલી યોજીને વિરોધ વ્યક્ત કર્યો છે, જેમાં વિરોધમાં આજે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં બીજી મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓ અને જુનિયર ડોક્ટર્સ પણ રેલી યોજી। તો ગાંધીનગર હોસ્પિટલના જુનિયર ડોક્ટરો પણ હડતાલમાં જોડાયા। રેસિડેન્સ ડોક્ટરની જગ્યા પર મેડિકલ કોલેજના ફેકલ્ટી પણ કામ કરી રહ્યા છે। આ તરફ સુરતમાં રેસિડેન્ટ તબીબોની હડતાલના કારણે દર્દીઓની હાલાકી પડી રહી છે। વડોદરાની સયાજી હોસ્પિટલમાં પણ ફરજ બજાવતા ઇન્ટર્ન, જુનિયર, વરિષ્ઠ નિવાસી ડોક્ટરો પણ હડતાલમાં જોડાયા હતા। આવતીકાલથી ગુજરાતની હોસ્પિટલમાં ઓપીડી અને વોર્ડ સર્વિસ બંધ રખાશે તેવો નિર્ણય લેવાયો છે। જ્યાં સુધી કોલકાતાના ડોક્ટર્સ પર થયેલા હુમલા મામલે સંતોષકારક જવાબ ન મળે ત્યાં સુધી સેવા બંધ રખાશે। માત્ર ઇમરજન્સી સેવા ચાલુ રખાશે।